ગઈકાલે ભુજ ખાતે આયોજિત એક હાઈ લેવલ ક્રાઇમ કોન્ફરન્સમાં ડીજીપી રાવે અધ્યક્ષતા કરી હતી। આ બેઠકમાં માત્ર પોલીસ જ નહીં પરંતુ ભારતીય સેના, બીએસએફ, કોસ્ટગાર્ડ અને વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સરહદી ઘૂસણખોરી અને ખાસ કરીને દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી જેવી દેશ વિરોધી પ્રવૃત્તિઓને જડબાતોડ જવાબ આપવા માટે તમામ એજન્સીઓ વચ્ચે મજબૂત કોઓર્ડિનેશન પર ભાર મૂકવામાં આવ્યો હતો। મુલાકાતના પ્રથમ તબક્કામાં તેઓએ જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી। અહીં તૈનાત મરીન પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસવાની સાથે ડોક્ટર રાવે દુર્ગમ વિસ્તારોમાં રાત દિવસ લોખંડી પહેરો દેતા જવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો। જવાનોનું મનોબળ વધારતા તેઓએ સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રાખવા અને જવાનોના કલ્યાણ માટેની સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી। મહત્વનો વિસ્તાર છે અને મહત્વનો જિલ્લાઓ આવરી લેવામાં આવે છે અને ખાસ કરીને અમારા ઉદ્દેશ એ રહેશે કે જ્યાં વિવિધ એજન્સીઓ અહીંયા છે, કેન્દ્રના આર્મી, નેવી અને એરફોર્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને કોસ્ટગાર્ડ, એ બધાને એક સંકલનનું મીટિંગ આયોજન કરવાનું છે અને ખાસ કરીને આપણે પોલીસ વિભાગમાં જે કામગીરી છે એની પણ મૂલ્યાંકન કરવાની છે અને જે બોર્ડર વિસ્તારો છે, બોર્ડર ગામોમાં પણ અમે ડિસેમ્બર મહિનામાં આવેલા હતા। માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સાથે અમે આવેલા હતા અને દૂરના વિસ્તારો અને ગામોની મુલાકાત પણ લેવામાં આવેલી છે। એને આગળ વધાવતા આ વિઝિટ પણ છે અને ખાસ કરીને જે સરહદી જિલ્લાઓ, સરહદી ગામો છે એમાં મુલાકાત લેવાની છે અને અનઇન્હેબિટેડ જે આઇલેન્ડ્સ છે એમાં પણ અમે મુલાકાત લેવાની છે અને કોઓર્ડિનેટિંગ મીટિંગ પણ લેવાની છે। તો આ બધી એ અમારી પ્રયાસ થાય। સર, બોર્ડર એરિયામાં જે પોલીસ સ્ટેશનો આપણે આવેલા છે અને કોસ્ટલ સિક્યુરિટી આખી જે પોલીસની ટીમો છે, તો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદૃઢ કરવા માટેની કઈ રજૂઆતો અને કોઈ પ્લાનિંગ માટે વિચારી રહ્યા છો? સ્વાભાવિક છે કે આવતા દિવસોમાં અમે એક અલગ એક્શન પ્લાન છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટનો। એની અંતર્ગત અમે સરહદી વિસ્તારમાં જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રોજેક્ટ્સ છે, દાખલા તરીકે આઉટપોસ્ટ હોય, પોલીસ સ્ટેશન હોય, એમને પણ વધુ મજબૂત કરવા માટે અને એક ખાસ પોલીસ સ્ટેશનનું પણ અમે દત્તક લેવાના છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીનો ઉદ્દેશથી એક પોલીસ સ્ટેશનનું પણ દત્તક લેવાનું છે। તો મારે કચ્છમાં એક પોલીસ સ્ટેશનનું પણ એક દત્તક લેવાનું છે, એને આપણે વિઝિટ કરશું। 2024 અને 2025 વર્ષમાં જે કામગીરી થયેલી છે સરહદી રેન્જમાં, જે જિલ્લાઓમાં આવે છે, પાટણ, બનાસકાંઠા, કચ્છ ઈસ્ટ ઓર વેસ્ટ, એ બધાને મૂલ્યાંકન કરવામાં આવેલું છે। મોટાભાગે જે ગંભીર પ્રકારની ગુનાઓ છે એમાં તો ડિટેક્શન વધારે સારું છે અને અમુક કિસ્સાઓમાં થોડા સુધારવાની જરૂર છે અને કે થોડા ચિંતાની વિષય છે। દાખલા તરીકે ફેટલ એક્સિડન્ટ્સ હોય, હાઈવે છે આપણી પાસે, એ હોટસ્પોટ્સ પણ એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું છે। તો એ દિશામાં આપણે ફેટલ એક્સિડન્ટ કેવી રીતે આવતા દિવસોમાં ઘટાડવાનું છે, તો એ દિશામાં પણ એક આપણી પાસે એક પડકાર છે અને સાથોસાથ બાકીના જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ છે, જે એબ્સ્કોન્ડર્સ છે, છેલ્લા ગયા મહિનામાં જે લોકોએ 93 એબ્સ્કોન્ડર્સને એ લોકો પકડવામાં સફળતા મળી છે અને આવતા દિવસોમાં પણ જે નાસ્તા ફરતા ભગેડો એક્યુઝ છે એ લોકોને પકડવા દિશામાં પણ એ લોકોને સૂચના આપવામાં આવેલી છે। છતાં એક એજન્સીસ આપણે મજબૂતાઈથી અને ઇન્ટેલિજન્સ બેઝડ કામ કરે એના ઉપર અમારા ફોકસ છે। આપને જાણકારી હશે કે એક સરકારે એક નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને એ પણ ગાંધી બોર્ડર એરિયામાં પણ એક ઝોન આપણે સીઆઈડી ક્રાઇમના દેખરેખ હેઠળ એક ખોલવામાં આવે છે। તો એ પણ એ સીઆઈડી ક્રાઇમના જે બોર્ડર ઝોન છે એની સમકક્ષામાં રહેશે અને એમને ખાસ એટલા માટે છે કે નાર્કોટિક્સમાં એ લોકો કેન્દ્રિત કરે અને એના ઉપર આપણે કાર્યવાહી કરે, એ દિશામાં કામ કરે છે। સામાજિક દૂષણ છે એ એક ગુજરાત સરકાર માટે અને ગુજરાત માટે આપણે એક ચેલેન્જ છે આપણે, અને એ આપણે પહોંચી વળીએ છીએ અને એના માટે જ આપણે અલગ અલગ એજન્સીઓ છે, જિલ્લા લેવલ પર પણ કાર્યવાહી થતી હોય છે, રેન્જ લેવલ પર કાર્યવાહી થતી હોય છે અને એક રાજ્ય લેવલ પર પણ કાર્યવાહી થતી હોય છે, બરાબર છે। તો જેને જે રીતે માહિતી મળે, જે રીતે એને નેટવર્ક હોય, એને આપણે એના ઉપરથી કાર્યવાહી થતી હોય છે અને આવતા દિવસોમાં પણ વધુ મજબૂતીથી કોઈ પણ સંજોગોમાં આ ચલાવવામાં લેવામાં આવશે નહીં અને કોઈ પણ નેટવર્ક હોય અથવા કોઈ એન્ટી સોશિયલ હોય એને નેસ્ત નાબૂદ કરવામાં દિશામાં અમે કામ કરશું।